અવતારની અંદર ભગવાન બે પ્રકારના હોય છે. ખાનારો જુદો આવે અને લેનારો જુદો આવે. ખ્યાલ આવ્યો? કોઈને કોઈ દયા આવે ને તો તમને ઉપરથી શું કે તમારે જો ભાડું નહીં લો વાલું લઈ જાઓ, એનું નામ પ્રભુ કહેવાય. સ્વામિનારાયણ કહો, કૃષ્ણ કહો, મારો રામાપીર કહો, ધણી એક છે, એના રૂપ કેટલા છે. આ બધા એક જ રૂપમાંથી બનેલા. કૃષ્ણ કહો તો એક છે, સ્વામિનારાયણ કહો તો એક છે. ખ્યાલ આવ્યો તમને? હે, રામાપીર કહો તો એક છે. હે, અલગ ધણી કહો તો મારો એક. અને શિવ કહો ને તો એ શિવ એટલે મોટા મોટી શક્તિ, બ્રહ્મા શક્તિ. હા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ સર્વદેવ કહેવાય. આ સર્વદેવ છે ને, જ્યારે પવનદેવ, અગ્નિદેવ અને જળદેવ, પવનદેવ, અગ્નિદેવ, ખ્યાલ આવ્યો? અન્નદેવ, આ ત્રણેય દેવ, આ ત્રણેય દેવને શિવ જોડે રમવા જવું પડે. અને શિવની રજા લાગે લીધા વગર કોમ ના થાય. શિવ, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, અન્નદેવ બી એવા, અન્નદેવ, અગ્નિદેવ અને આ જળદેવ અને પવનદેવ, આ ચારેય દેવ આપણા, ચારેય દેવ આ શિવને મળવા જાય. અને શિવ કહો કે હા ભાઈ વાયરો ફૂંકાઈ દો, ખેદાન મેદાન કરા, તારે પરમિશન વગર કશું ના થાય. નકર પાર્વતી ક્રોધમાં આવે. ખ્યાલ આવ્યો? કે પ્રભુ તમે એમને વરદાન આપી દીધું કે નાશ કરી નાખો, તો મને પૂછ્યું પાર્વતીને પૂછ્યું, તમે પૂછ્યા વગર કેમ ઘેડ્યા આગાડી? કે તથા શું કહી દીધું તમે? હે, કેટલી મારી મનખા છે હવે તમને અંદર કહો, કેટલા અનેક માણસ છે. આ પાંચ આંગળીથી બે આંગળી મારી છે પ્રભુ, આ બે આંગળી મારી છે, છેલ્લી ત્રણેય મારી. બે રાશિ હોય શું? પાંચ આંગળીમાં હરખું છે? આ લેવર હરખું છે આપણું? પાંચ આંગળી હરખી દેખાય? હે, આ બે આંગળી હોય એ સારી છે, ત્રણ ખોટી છે. હે, આ બેને છે ને આની ભેગું લઈ જવી હોય ને તોય લવાય ને, આને આની ભેગું લાવી હોય તો લવાય. એને કહી કે રસ્તો તારા કામનો નથી તો ત્રીજી આવે. ખ્યાલ આવે? વચ્ચે વાળી ના આવે. વચ્ચે વાળી કોઈ દિવસ આવે ના. એ કહેવત એવી છે કે આગલી વાળીને છોડી દો, હે, પાછલી વાળીને છોડો, વચ્ચે નહીં ચાલો. કઈ કહેતા? અગાડીની છોડી દો, પાછળની છોડો, કેવું? અને પેલી ચાલ લો, કેવું? હવે તમે વિચાર કેવો કરવાનો તમે બતાવો એને. એક આ આંબો છે, આ આંબો બી એવો અત્યારની તારીખમાં લીલો લીલો દેખાય છે. આપણે એના કેટલા લીલા લીલા પાન છે, એમાં લીલા છે ને. હમણે હુકા થાય એટલે ફટાફટ વાયરો આવે એટલે ઘરી જાય. હે, ત્યાં ભગવાનને પૂછે છે, એ તરત પૂછતો હોય ભગવાનને કે પ્રભુ કે મારો સમય થઈ ગયો છે હવે, હે, અને મારે આ પોંદા પડ્યા અને હુકા થયા અને આ ઝાડ ભગવાન થાય ને તારો આંબો આપોઆપ એની આપે પડી જાય. અને જો કોકે વેચી નાખ્યો તો વેચનારો હાલનારો ગુનેગાર નહીં, લેનારો ગુનેગાર. ખ્યાલ આવ્યો? 100%. હે, આની ઉપર છરી ફેરવે ને એટલે આજે આંબો કાપનારો સુખી નહીં હોય. ના હોય. જોજો હવે અગરીભાઈ કેટલા આંબો કાપી જાય છે. હે, કોઈલા જિંદગી સુખી છે? પતરાના ઘરમાંથી 3 માળનું મકાન બનાવ્યું, સુવા પડે. સુવા પડે ને. એટલે આને શું છે, આનો આ રવા દો, એની આપે પડે ને એ જ કરો. હા, હોય એટલો છોડ્યો સારો. ખ્યાલ આવ્યો?